કલ્પના કરો, એકદમ ખુલ્લું મેદાન છે. હજારો લોકોની ભીડ શ્વાસ રોકીને ઊભી છે. એકદમ શાંતિ છવાયેલી છે. એકદમ પિન ડ્રોપ સાયલન્સ. હા, અને સામે એક કહેવાતા સિદ્ધ પુરુષ કે બાબા ઊભા છે. તેમના હાથમાં એક સાવ સૂકું ખાલી નારિયેળ છે. તેઓ મંત્રોચ્ચાર કરતા કરતા એ નારિયેળ પર માત્ર થોડા પાણીના ટીપા છાંટે છે. અને અચાનક કોઈ જ દેખીતા કારણ વગર એ નારિયેળમાંથી ભડભડ આગ નીકળવા લાગે છે. અરે બાપરે! સાચું ને? આવું દ્રશ્ય જોઈને કોઈ પણ સામાન્ય માણસના મનમાં પહેલો વિચાર શું આવે? એ જ કે ભાઈ, આ તો કોઈ અદ્ભુત ચમત્કાર છે, કોઈ મોટી દૈવી શક્તિનો પરચો છે. હા, અને ભીડ તરત જ હાથ જોડીને જયકાર કરવા લાગે છે. લોકોના મગજમાં એ સમયે જે આદર અને ડરનો ભાવ જન્મે છે ને, તે જ આવા કહેવાતા ચમત્કારોની સૌથી મોટી મૂડી હોય છે. બરાબર. એટલે મારું કહેવું એમ છે કે જ્યારે આંખોને કોઈ વસ્તુ પર વિશ્વાસ ન બેસે, ત્યારે આપણું મગજ ઐતિહાસિક રીતે તેને કોઈ અલૌકિક શક્તિ સાથે જોડી દેતું આવ્યું છે. પણ જો હું એમ કહું કે આની પાછળ કોઈ જ દૈવી શક્તિ નથી, પણ ધોરણ 8ના વિજ્ઞાનનો એકદમ સામાન્ય પ્રયોગ છે, તો લોકો ચોંકી જ જાય? એક્ઝેક્ટલી. આજે આપણે આપણા આ ગહેન વિશ્લેષણમાં આવા જ માયાવી પડદાઓ પાછળની વાસ્તવિકતાની એક બહુ ઊંડી તપાસ કરવાના છીએ. કોઈ કાલ્પનિક વાતો નહીં, પણ વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચેના એક બહુ જ રસપ્રદ ટકરાવનું આજે આપણે પોસ્ટમોર્ટમ કરીશું. અને આ ચર્ચા માટે આપણી પાસે એક બહુ જ જબરજસ્ત વાસ્તવિક ઘટનાનો આધાર છે. દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલમાં હમણાં એક એવો કાર્યક્રમ યોજાયો જેણે આવા ડઝનબંધ ચમત્કારોની હકીકત ખુલ્લી પાડી દીધી. અચ્છા? હા, સત્યશોધક સભા અને ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ આ બંનેના સંયુક્ત ઉપક્રમે ત્યાં એક વિજ્ઞાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. અને આ કોઈ પેલું સામાન્ય નીરસ શૈક્ષણિક પ્રવચન નહોતું, હો. ત્યાં તજજ્ઞ સિદ્ધાર્થ દેગામી અને ભારતી દેગામી દ્વારા એક જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું. હા, મેં પણ સાંભળ્યું છે. તેમણે તો એવા ખેલ કર્યા જે જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. સાચી વાત છે. મંત્ર શક્તિથી અગ્નિ પ્રગટ કરવો, ખુલ્લા હાથમાં સળગતા દીવા રાખવા, શરીર પર સળગતા કાકડા ફેરવવા, આ બધું જ તેમણે બાળકો અને શિક્ષકોની સામે લાઈવ કરી બતાવ્યો. અરે વાહ! આ ઉપરાંત તેમણે એવા પ્રયોગો પણ બતાવ્યા જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બહુ જ પ્રચલિત છે. દાખલા તરીકે? જેમ કે ખાલી હાથમાંથી કંકુ કાઢવું, રૂપિયા 1ના ડબલ કરી દેવા, અને પેલો સૌથી ડરામણો ખેલ લીંબુ કાપીને તેમાંથી ચૂડેલ કે ડાકણનું લોહી કાઢવું. ઓહ બાપરે! એ લીંબુવાળો પ્રયોગ તો બહુ જ પ્રખ્યાત છે. બરાબર ને? આ એવા પ્રયોગો છે જેનો ઉપયોગ કરીને વર્ષોથી પેલા ગાંઠિયાઓ એટલે કે છેતરપિંડી કરનારા લોકો સામાન્ય જનતાને ડરાવતા આવ્યા છે. આ આખી ઘટના વિશે જ્યારે હું વાંચતો હતો ને ત્યારે મને પેલી ફિલ્મોની બિહાઇન્ડ ધ સીન્સ ડોક્યુમેન્ટરી યાદ આવી ગઈ. અચ્છા, એ કેવી રીતે? એટલે આપણે જ્યારે થિયેટરમાં કોઈ એક્શન ફિલ્મ જોઈએ ત્યારે હીરો ખરેખર પહાડ પરથી કૂદતો હોય એવું જ લાગે, પણ પછી જ્યારે એનો મેકિંગ વિડીયો જોઈએ ત્યારે ખબર પડે કે હીરો તો એક સ્ટુડિયોમાં ગાદલા પર કૂદ્યો હતો અને પાછળ માત્ર ગ્રીન સ્ક્રીન હતી. હા, એક્ઝેક્ટલી. આ બિહાઇન્ડ ધ સીન્સનો કન્સેપ્ટ અહીં બરાબર બંધ બેસે છે. કારણ કે એક જાદુગર જ્યારે સ્ટેજ પર આ બધું કરે છે ત્યારે તે દર્શકોને પહેલેથી જ કહી દે છે કે ભાઈ આ માત્ર હાથ ચાલાકી છે, એક મનોરંજન છે. સાચી વાત છે. ત્યાં વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની લાઈન એકદમ ક્લિયર હોય છે. પણ જ્યારે આ જ ભ્રમ સ્ટેજ પરથી ઉતરીને વાસ્તવિક દુનિયામાં પ્રવેશે અને મનોરંજનના બદલે દૈવી શક્તિ કે ચમત્કારનું લેબલ લગાવી દે ત્યારે પેલી લાઈન ભૂંસાઈ જાય છે. એક કળા અચાનક જ ડર અને લૂંટના હથિયારમાં બદલાઈ જાય છે. બિલકુલ સાચી વાત કહી. તો ચાલો આ ગ્રીન સ્ક્રીનને જરા હટાવીએ. મને એ જાણવામાં બહુ જ રસ છે કે આ કહેવાતા ચમત્કારો ખરેખર થાય છે કેવી રીતે? પેલા લીંબુમાંથી લોહી કેવી રીતે નીકળે છે? જો આપણે એ લીંબુવાળા પ્રયોગની જ વાત કરીએ તો આ પ્યોર કેમિસ્ટ્રી છે. જ્યારે કોઈ તાંત્રિક લીંબુ કાપે છે અને તેમાંથી લાલ પ્રવાહી ટપકવા લાગે છે ત્યારે સામાન્ય રીતે લોકો તેને લોહી માનીને ડરી જાય છે. હા, લાલ રંગ જોઈને તો કોઈ પણ ગભરાઈ જાય. બરાબર. પણ હકીકતમાં તે તાંત્રિકે પોતાની છરી પર પહેલેથી જ મિથાઇલ ઓરેન્જ નામનું એક રસાયણ લગાવેલું હોય છે, અથવા તો જાસૂદના ફૂલનો અર્ક વાપર્યો હોય. ઓહ, એટલે છરી જ પહેલેથી તૈયાર હોય છે? હા, અને લીંબુમાં તો સાઇટ્રિક એસિડ હોય જ છે. હવે વિજ્ઞાનનો સામાન્ય નિયમ છે કે જ્યારે આ એસિડ પેલા મિથાઇલ ઓરેન્જ સાથે ભળે ત્યારે તરત જ ઘેરો લાલ રંગ ઉત્પન્ન થાય છે. શું વાત કરો છો? એટલે કે આખી રમત માત્ર એક કેમિકલ રિએક્શનની છે, બીજું કંઈ જ નહીં. અને પેલું નારિયેળ પર પાણી છાંટીને આગ લગાવવાનું દ્રશ્ય,
મારું કહેવું એમ છે કે કોઈ પણ માણસ પાણીથી આગ લાગતી જુએ એટલે તેનું મગજ તો કામ કરતું જ બંધ થઈ જાય ને. હા, કારણ કે આપણને બાળપણથી એવું જ શીખવવામાં આવ્યું છે કે પાણી આગને ઓળવે છે. પણ રસાયણ વિજ્ઞાનમાં એવા તત્વો છે જે પાણીના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે છે. અચ્છા, એવું કયું તત્વ છે? ઉદાહરણ તરીકે સોડિયમ ધાતુ. જો નારિયેળની છાલમાં સોડિયમનો એક નાનો ટુકડો છુપાવી દેવામાં આવે અને તેના પર પાણીનું એક ટીપું પણ પડે તો તે હિંસક રીતે પ્રતિક્રિયા આપીને સળગી ઉઠે છે. અરે વાહ, આ તો ગજબ કહેવાય. હા, અથવા બીજો રસ્તો પણ છે. પોટેશિયમ પરમેંગનેટ નામના કેમિકલમાં ગ્લિસરીન નાખવામાં આવે. આ બંને ભેગા થાય એટલે થોડી જ સેકન્ડોમાં ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠે. તાંત્રિકો આ જ કેમિકલ્સને નારિયેળમાં કે હવનકુંડમાં છુપાવીને રાખતા હોય છે. આ તો ખરેખર કોઈ માસ્ટર શેફની સિક્રેટ રેસીપી જેવું જ થઈ ગયું. કેવી રીતે? એટલે જુઓ, જ્યારે આપણે કોઈ બહુ જ મોંઘી 5 સ્ટાર હોટલમાં જમીએ અને કોઈ અદ્ભુત વાનગી ટેબલ પર આવે ત્યારે તેનો સ્વાદ આપણને કોઈ જાદુ જેવો લાગે. પણ વાસ્તવમાં એ માત્ર યોગ્ય તાપમાન, ચોક્કસ માત્રામાં મસાલા અને શેફની હાથની કળાનું પરિણામ હોય છે. હા, સાવ સાચી વાત. જ્યાં સુધી આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ ખબર નથી ત્યાં સુધી એ ડિશ જાદુ છે. પણ એકવાર ખબર પડી જાય કે આમાં કયા મસાલા છે તો આપણે પણ ઘરે એ બનાવી શકીએ. આ સિક્રેટ રેસિપીવાળી વાત એકદમ સચોટ છે. બીબી દેસાઈ હાઈસ્કૂલમાં સિદ્ધાર્થ અને ભારતી દેગામીએ આ જ કર્યું. તેમણે એ સિક્રેટ રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ બધાની સામે મૂકી દીધા. બીજા કયા કયા પ્રયોગો બતાવ્યા એમણે? જેમ કે નિર્જીવ વસ્તુને પોતાની મેળે ખસેડવા પાછળ લોહ ચુંબકનો ઉપયોગ થતો હોય છે, નજરબંધી પાછળ હાઈ સ્પીડ હાથચાલાકી હોય છે અને ખાલી હાથમાંથી કંકુ કાઢવા પાછળ હાથમાં છુપાવેલી કંકુની નાની ગોળી હોય છે જે પરસેવા કે ભેજના સંપર્કમાં આવતા જ કલર છોડે છે. ઓહોહો, અને પેલું મોંમાં સળગતો દીવો લાખવો કે શરીર પર કાકડા ફેરવવા, આ તો સાંભળવામાં પણ ભયાનક લાગે છે. કોઈ માણસ દાજ્યા વગર આ કેવી રીતે કરી શકે? આની પાછળ થર્મોડાયનામિક્સ અને અમુક ખાસ પદાર્થોની પ્રોપર્ટી કામ કરે છે. ઉદાહરણ તરીકે લઈએ તો કપૂર. હા, પૂજામાં વપરાય છે એ જ ને? હા, એ જ કપૂર. તે બહુ જ ઝડપથી સળગે છે પણ તેનું તાપમાન અન્ય ઈંધણ કરતાં પ્રમાણમાં ઓછું હોય છે અને તે સળગે ત્યારે નીચેના ભાગમાં એક પ્રકારનું ઇન્સ્યુલેશન બની જાય છે. અચ્છા, એટલે ગરમી નીચે સુધી પહોંચતી નથી. બરાબર. જો તમે ખૂબ જ ઝડપથી યોગ્ય ટેકનિક સાથે સળગતા કાકડાને શરીર પર ફેરવો તો ચામડીને ગરમી ટ્રાન્સફર થવાનો પૂરતો સમય જ નથી મળતો. પણ આ બધું પ્રેક્ટિસ માંગી લે છે. સામાન્ય માણસને લાગે કે આ વ્યક્તિ પર કોઈ માતાજીની કૃપા છે એટલે તે દાજતો નથી. જ્યારે આ બધું સાંભળીએ છીએ ને ત્યારે મગજમાં એવો વિચાર ચોક્કસ આવે કે ભાઈ આપણે તો આજના જમાનાના ભણેલા ગણેલા લોકો છીએ, આપણે થોડા આવા કેમિકલ અને કપૂરના ખેલમાં ફસાઈ જઈએ. હા, એવો ભ્રમ ઘણાને હોય છે. પણ હકીકત એ છે કે સમાજમાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે જ્યાં બહુ જ ભણેલા મોટી ડિગ્રીવાળા લોકો પણ આવા ગાંઠિયાઓની જાળમાં ખરાબ રીતે ફસાઈને બરબાદ થતા હોય છે. આવું કેમ થાય છે? જો આપણે આને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ડીકોડ કરીએ તો આપણા મગજમાં એ સમયે જે કન્ફ્યુઝન ઊભું થાય છે ને તે આના માટે જવાબદાર છે. એટલે કે મગજ ગોટે ચડી જાય છે? બિલકુલ. આપણું મગજ હંમેશા કારણ અને પરિણામ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટના સિદ્ધાંત પર ચાલે છે. તેને દરેક ઘટના પાછળ એક લોજિક જોઈએ છે. જ્યારે તે પાણીથી આગ લાગતી જુએ છે ત્યારે મગજની તર્ક પ્રણાલી હેંગ થઈ જાય છે. જેમ કમ્પ્યુટર હેંગ થઈ જાય એમ? હા, અને મગજને આ જ્ઞાનાત્મક ખાલીપો કે અસમંજસની સ્થિતિ જરાય ગમતી નથી. એટલે આ ખાલીપાને ભરવા માટે તે સૌથી સરળ અને ઉપલબ્ધ ખુલાસો સ્વીકારી લે છે કે ભાઈ આ તો ચમત્કાર છે. અને પેલા છેતરપિંડી કરનારાઓ આ ક્ષણની રાહ જોતા હોય છે, બરાબર ને? એકદમ સાચું. આ ગાંઠિયાઓ માનવ મનોવિજ્ઞાનના બહુ મોટા ખેલાડીઓ હોય છે. તેઓ બહુ સારી રીતે જાણે છે કે ક્યારે વ્યક્તિના મનમાં ડરનું બીજ રોપવું અને ક્યારે તેને કોઈ કાલ્પનિક આશા આપવી. એટલે પહેલા ડરાવવાના અને પછી આશા આપવાની. હા, તેઓ પહેલા આવા પ્રયોગો કરીને પોતાનો પ્રભાવ પાડે છે અને પછી વ્યક્તિની નબળાઈનો ગેરલાભ ઉઠાવી તેને માનસિક અને આર્થિક રીતે લૂંટે છે. પણ એક મિનિટ, આપણે બધો જ દોષ આ ગાંઠિયાઓ કે ચમત્કારનો દાવો કરતા લોકો પર ઢોળી શકીએ ખરા? મને અહીંયા એક વળતો પ્રશ્ન પૂછવાનો મન થાય છે. ચોક્કસ, પૂછો ને. શું આ બધી બરબાદી પાછળ માત્ર એમનો જ વાંક છે
કે પછી આપણી પોતાની એવી માનસિકતા પણ સમાન રીતે જવાબદાર છે, જે જીવનની જટિલ સમસ્યાઓનો કોઈ જાદુઈ શોર્ટકટ શોધવા હંમેશા તૈયાર રહે છે? આ બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે. વાસ્તવના છેતરપિંડી કરનારાઓને પ્લેટફોર્મ આપણી નબળાઈ જ પૂરું પાડે છે. હા, કારણ કે કોઈ ખુશીથી તો લૂંટાવા જતું નથી. સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીમાં સપડાઈ હોય, ધંધામાં મોટું નુકસાન ગયું હોય કે ઘરમાં સતત કંકાસ ચાલતો હોય, ત્યારે તે વ્યક્તિ માનસિક રીતે તૂટી ચૂકી હોય છે. આવી કટોકટીના સમયે ધીરજ રાખવી, યોગ્ય ડોક્ટર પાસે જવું કે મહેનત કરવી એ બહુ અઘરો રસ્તો છે. બરાબર છે. એમાં સમય લાગે, પૈસા લાગે અને સફળતાની કોઈ ગેરંટી ન હોય. હા, અને ત્યારે જ કોઈ આવીને એમ કહે કે લાવ 5,000 રૂપિયા, આ દોરો બાંધી દે કે આ તાવીજ પહેરી લે, કાલ સુધીમાં બધું જાદુની જેમ ઠીક થઈ જશે. ઓહો! ત્યારે પેલું હતાશ થયેલું મન તર્કને બાજુ પર મૂકી દે છે. ભલા અને ભોળા લોકો, અથવા તો એમ કહીએ કે જે લોકો જાણી જોઈને મૂર્ખ બનવા માંગે છે, તેઓ આ શોર્ટકટ પકડી લે છે. કારણ કે વાસ્તવિકતાનો સામનો કરવા કરતાં કોઈ ભ્રમમાં જોવું તેમને વધારે સહેલું લાગે છે. એક્ઝેક્ટલી. અને આ જ માનસિકતાનો ઇલાજ પેલી બીબી દેસાઈ હાઈસ્કૂલના મેદાનમાં થઈ રહ્યો હતો. સૌથી સુંદર વાત એ હતી કે આ કાર્યક્રમમાં શાળાના બાળકો માત્ર મૂક પ્રેક્ષક બનીને બેસી નહોતા રહ્યા. હા, મેં પણ નોંધ્યું એ. તેમણે માત્ર જાદુ જોયો નહીં, પણ તેઓ જાતે સ્ટેજ પર ગયા. તેમણે પ્રશ્નો પૂછ્યા અને આખી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લીધો. આ બાબત જળમૂળથી પરિવર્તન લાવનારી છે. જ્યારે એક બાળક પોતાના જ હાથે છરીથી લીંબુ કાપે છે અને જુએ છે કે આ તો માત્ર કેમિકલ છે, ત્યારે તેના મનમાંથી પેલા કહેવાતા બાબાનો ડર કાયમ માટે નીકળી જાય છે. સાચી વાત. તે સમજી જાય છે કે આ કોઈ દૈવી શક્તિ નથી, પણ તેના પોતાના જ હાથથી થતી એક ભૌતિક પ્રક્રિયા છે. પ્રેક્ટિકલ અનુભવ એ અંધશ્રદ્ધાનો સૌથી મોટો દુશ્મન છે. આ આખી પ્રક્રિયામાં શાળાના આચાર્ય રાકેશભાઈની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી. તેમણે બાળકોને માત્ર પ્રયોગો જ ન બતાવ્યા, પણ એક એવું શસ્ત્ર આપ્યું જે તેમને આખી જિંદગી કામ લાગશે. અચ્છા, કયું શસ્ત્ર? તેમણે બાળકોને સમજાવ્યું કે જીવનમાં જ્યારે પણ કોઈ અસામાન્ય ઘટના જુઓ, ત્યારે તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવાને બદલે 2 જાદુઈ શબ્દોનો ઉપયોગ કરો, હાઉ અને વાય, એટલે કે કેવી રીતે અને શા માટે. અરે વાહ! આ કેવી રીતે અને શા માટે એ માત્ર 2 શબ્દો નથી, એ વૈજ્ઞાનિક અભિગમનો એટલે કે ક્રિટિકલ થિંકિંગનો મૂળ પાયો છે. જ્ઞાન ત્યારે જ કામ લાગે જ્યારે તેનો ઉપયોગ પ્રશ્નો પૂછવા માટે થાય. બરાબર. જ્યારે કોઈ અસામાન્ય દાવો કરવામાં આવે, ત્યારે આ 2 પ્રશ્નો અદૃશ્ય શક્તિઓને પડકારે છે અને ભૌતિક કારણો શોધવાની ફરજ પાડે છે. મને આ હાઉ અને વાયનો સિદ્ધાંત આપણા કમ્પ્યુટર કે મોબાઈલમાં રહેલા એન્ટીવાયરસ સોફ્ટવેર જેવો લાગે છે. એન્ટીવાયરસ? એ કેવી રીતે? વિચારો કે કોઈપણ માણસનું મગજ એક પાવરફુલ કમ્પ્યુટર છે અને સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, અફવાઓ અને ભ્રામક વાતો એ વાયરસ છે. બહુ સરસ ઉદાહરણ છે. હવે જેમ કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ બેકગ્રાઉન્ડમાં સતત સ્કેન કરતું રહે છે અને કોઈ પણ શંકાસ્પદ ફાઇલ કે લિંકને ખોલતા પહેલાં જ અટકાવી દે છે, બરાબર? તેમજ આ હાઉ અને વાયના પ્રશ્નો આપણા મગજ માટે એન્ટીવાયરસનું કામ કરે છે. તે પેલી અંધશ્રદ્ધારૂપી વાયરસની ફાઇલને આપણા મગજમાં ડાઉનલોડ થતાં જ અટકાવી દે છે. હા, આ એન્ટીવાયરસવાળી વાત એકદમ પરફેક્ટ છે. પણ આમાં એક બહુ જ મોટો તફાવત પણ છે. અચ્છા, શું તફાવત છે? કમ્પ્યુટરનું એન્ટીવાયરસ ઇન્ટરનેટથી કનેક્ટ થઈને જાતે જ બેકગ્રાઉન્ડમાં અપડેટ થઈ જાય છે. આપણે કંઈ કરવું નથી પડતું. જ્યારે મગજનું આ એન્ટીવાયરસ ઓટોમેટિક નથી હોતું. હા, સાચી વાત. એ જાતે અપડેટ ન થાય. આપણે સતત નવી માહિતી મેળવીને નવા પ્રશ્નો પૂછીને તેને જાતે અપડેટ કરવું પડે છે. જો આપણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દઈએ તો આ એન્ટીવાયરસ આઉટડેટ થઈ જાય અને આપણે ફરીથી વાયરસનો શિકાર બની શકીએ. એકદમ સાચું. એટલે આચાર્ય રાકેશભાઈએ બાળકોના મગજમાં આ એન્ટીવાયરસનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવાનું જ કામ કર્યું છે. તો અત્યાર સુધીની આ ઊંડી તપાસનો જો નિષ્કર્ષ કાઢવો હોય તો આપણે સમજી શકીએ છીએ કે જેને આપણે ચમત્કારો માનીને હાથ જોડીએ છીએ તે બીજું કંઈ નહીં પણ વિજ્ઞાનના છુપાયેલા નિયમો, રસાયણોની રમત અને અમુક લોકોની માસ્ટરમાઇન્ડ ચલાકીનું મિશ્રણ છે. બિલકુલ. સત્યશોધક સભા અને બીબી દેસાઈ હાઈસ્કૂલ જેવા પ્રયાસો સમાજને ખરેખર બરબાદ થતો અટકાવવા માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. હા, કારણ કે અજ્ઞાનતાના અંધકારમાં માત્ર એક જ વસ્તુ પ્રકાશ આપી શકે છે, અને તે છે જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી.
આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં જે જાગૃતિ લાવે છે તે લાંબા ગાળે આર્થિક અને માનસિક શોષણને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. આજના આ ગહન વિશ્લેષણના અંત તરફ આપણે આવી ગયા છે. આપણે રસાયણો, હાથચલાકી અને ભૌતિક યુક્તિઓથી થતા ચમત્કારોનું પૂરું પોસ્ટમોર્ટમ કર્યું. આપણે જોયું કે કેવી રીતે આપણી આંખો આપણને છેતરી શકે છે અને આપણું મગજ શોર્ટકટ શોધવા કેવી ભૂલો કરી બેસે છે. સાવ સાચી વાત. પણ જતાં જતાં મને એક એવો વિચાર આવ્યો જે કદાચ આપણે સૌએ મનમાં રાખવા જેવો છે. કયો વિચાર? જરા વિચારો, અત્યાર સુધી આપણે એવા ચમત્કારોની વાત કરી જે કોઈ બાબા કે તાંત્રિક મેદાનમાં કે સ્ટેજ પર કરે છે, પણ દુનિયા હવે બહુ ઝડપથી બદલાઈ રહી છે. હા, ટેકનોલોજી તો રોકેટની સ્પીડે આગળ વધી રહી છે. બરાબર. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ડીપ ફેક જેવી અત્યંત આધુનિક અને ખતરનાક ટેકનોલોજીઓ આપણા ખિસ્સામાં રહેલા મોબાઈલ સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી આપણે માનતા હતા કે જે વિડીયોમાં દેખાય છે તે સાચું જ હોય. પણ હવે આ ટેકનોલોજીઓ એવા નવા ડિજિટલ ચમત્કારો રચી શકે છે જે આપણી આંખો તો શું, આપણા તમામ તર્કને પણ ઊંધા પાડી શકે છે. આ ખરેખર એક બહુ જ મોટો પડકાર છે. તમે જ કલ્પના કરો કે તમને એક વિડીયો મળે છે જેમાં કોઈ જાણીતી વ્યક્તિ, કોઈ નેતા કે કોઈ સેલિબ્રિટી એવું કંઈક બોલી રહી છે જે સાંભળીને તમે ભડકી જાઓ છો. હા, આજકાલ આવું બહુ જોવા મળે છે. એ વ્યક્તિનો અવાજ, તેના ચહેરાના હાવભાવ બધું જ 100% અસલી લાગે છે. પણ વાસ્તવમાં તેણે એવું ક્યારેય કહ્યું જ નથી. આ ડીપ ફેકની કમાલ છે. એક્ઝેક્ટલી. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણે ભૌતિક જાદુગરો, તાંત્રિકો અને તેમના રસાયણો સામે તો જાગૃત થવાનું શીખી લીધું. આપણને ખબર પડી ગઈ કે નાળિયેરમાંથી આગ કેવી રીતે નીકળે છે. બરાબર. પણ શું આપણું મગજ, આપણું પેલું એન્ટીવાયરસ, એ આવનારા સમયની આ અતિ જટિલ ડિજિટલ બ્રહ્મજાળ સામે પણ કેવી રીતે અને શા માટે પૂછવા માટે અત્યારથી તૈયાર છે ખરું? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. કારણ કે યાદ રાખજો, જ્યારે કોઈ ભ્રમ, પછી તે ભૌતિક હોય કે ડિજિટલ, એકવાર વાસ્તવિકતાનો દાવો કરે છે ત્યારે જ સમાજમાં સૌથી મોટો ખતરો ઊભો થાય છે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આ વિચાર સાથે આપણે આજની આ ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. સતર્ક રહો અને હંમેશા પૂછતા રહો શા માટે અને કેવી રીતે.